ઠાસરા તાલુકાના સૌથી વધુ કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા। નડિયાદ કમલમ ખાતે જિલ્લા રમેશ દેસાઈ, પ્રમુખ નયનાબેન પટેલ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા મહામંત્રી અને હોદ્દેદારોની હાજરીમાં જોડાયા કાર્યકર્તાઓ। ખેડા જિલ્લાના ભાજપના પ્રભારી રમેશ દેસાઈએ કોંગ્રેસ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો। ઠાસરા તાલુકામાં વર્ષોથી કોંગ્રેસનું રહ્યું છે રાજ। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। આપણો પરિચય? મારું નામ નીતિરાજસિંહ પ્રવીણસિંહ રાઠોડ છે ને ઠાસરા વિધાનસભા 119ના મત વિસ્તારના અમે કોંગ્રેસના જૂના કાર્યકરો હતા, જે આજે ભારતીય જનતા પાર્ટીની વિકાસની નીતિને જોઈ ને એનાથી પ્રેરણા લઈ અને અમે બધા જ યુવાનો બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીનો આજે અમે ખેસ ધારણ કર્યો છે। કેટલા કાર્યકર્તાઓ? લગભગ 90 થી 100 કાર્યકર્તાઓએ આજે અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસમાં કેટલા સમયથી કામ કરતા હતા? કયા હોદ્દા પર કામ કરતા? પહેલાં 2017ની અંદર એઆઈસીસીની અંદર ઉપપ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યો છું અને ગઈ પંચવર્ષની અંદર એક પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તરીકેની પણ કામગીરી મેં કરેલી છે કોંગ્રેસ પાર્ટી। તમે હવે ભાજપમાં કેમ આવ્યા? બસ ભાજપની યુવાઓને પ્રેરણા આપવાની નીતિ અને એક વિકાસની જે નીતિ છે એનાથી પ્રભાવિત થઈને અમે તમામ યુવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। જી, આજે ઠાસરા તાલુકામાં કોંગ્રેસના કેટલા કાર્યકર્તાઓ? આજે ખેડા જિલ્લાના ઠાસરા વિધાનસભામાંથી 100થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ખેડા જિલ્લા કમલમ ખાતે મારી સાથે જિલ્લાના પ્રભારી માન્ય શ્રી રમેશભાઈ દેસાઈ, ઠાસરા વિધાનસભાના યુવા ધારાસભ્ય માન્ય શ્રી યોગેન્દ્રસિંહજી અને મારા મહામંત્રી સંગઠન સાથે ખેડા જિલ્લાના ઠાસરા વિધાનસભાના 100 જેટલા કાર્યકર્તાઓ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય ત્યારે હું ચોક્કસ કહીશ કે કોંગ્રેસમાંથી પૂર્વ હોદ્દામાં જવાબદારીમાં રહી ચૂક્યા, જિલ્લાના પણ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકામાં પણ વિવિધ મોરચાની જવાબદારીઓ સંભાળતા અને કોંગ્રેસની જવાબદાર કાર્યકર્તા તરીકે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ થઈ રહ્યું હોય ત્યારે એમની સાથે ખેડા જિલ્લાના ઠાસરા વિધાનસભાના તમામ ગામમાંથી ને તમામ બૂથમાંથી કામ કરતા બૂથના જવાબદાર કાર્યકર્તાઓ પણ એમની ટીમ સાથે જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય ત્યારે અમે બધા જ સંગઠન સાથે એમને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાણ કર્યું અને એમને આવકાર્યા છે। આવનારા સમયમાં 27ની વિધાનસભાની ચૂંટણીમાં ઠાસરા વિધાનસભામાં ખૂબ સારી બહુમતી અને ખૂબ સારા સહયોગથી અમે ઠાસરા વિધાનસભાની ચૂંટણી જીતીશું એવો મને વિશ્વાસ છે, કેમ કે ઠાસરા વિધાનસભાની સીટ અમારા યુવા ધારાસભ્યના નેતૃત્વમાં ખૂબ સારી રીતે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ પણ વધ્યો છે અને જે કંઈ નાનું મોટું કોંગ્રેસના જવાબદાર હોદ્દેદારો હતા એ બધા જ આજે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ સાથે જોડાયા હોય ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા વિધાનસભામાં ઠાસરા વિધાનસભામાં ખૂબ સારી બહુમતીથી અમારી વિધાનસભા જીતીશું।